સુવિધા સેતુ 4 બ્રિજની નીચે ગેમ ઝોન, ગીત ગાવાની ગેટ ટુગેધરની સુવિધા. વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ 4 બ્રિજોની સ્થળ મુલાકાત લીધી હતી અને સુવિધા માટે સૂચન કર્યા હતા. શહેરીજનોની સુવિધામાં વધારો કરવા પાલિકાએ ઓવરબ્રિજની ખાલી સ્પેસને વિકસાવવાનું નક્કી કર્યું છે. લાલબાગ બ્રિજ, ફતેગંજ બ્રિજ, અમિતનગર બ્રિજ અને હરિનગર બ્રિજ નીચે ગેમ ઝોન, રમતગમત અને મનોરંજનની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન હાથ ધર્યું છે, જે અંતર્ગત કંપની ડેવલપર અને સંસ્થાઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યો છે. શહેરમાં સિનિયર સિટીઝન બેસી શકે, રમી શકે અને હરીફરી શકે તે માટે પાલિકાઓએ બગીચાઓમાં સુવિધાઓ ઊભી કરી છે. ત્યારે હવે શહેરના વિવિધ 4 બ્રિજ નીચે તમામ લોકો માટે મનોરંજનની સુવિધા ઊભી કરવાનું પાલિકાનું આયોજન છે. પાલિકાએ બનાવેલા ભિક્ષુક ગૃહ હોવા છતાં વિવિધ બ્રિજ નીચે નિસરાતીઓએ અડીંગો જમાવ્યો છે. તદુપરાંત ત્યાં ગંદકીની પણ ભારે સમસ્યા ઊભી થતી હોય છે. તેવામાં પાલિકાએ લાલ બ્રિજ, ફતેગંજ બ્રિજ, હરિનગર બ્રિજ અને અમિતનગર બ્રિજ નીચે ગેમ ઝોન, સિનિયર સિટીઝનો માટેની બેઠક વ્યવસ્થા, બાળકો માટે રમતગમતની સુવિધાઓ, મનોરંજન અને ગેટ ટુગેધર જેવી સુવિધાઓ ઊભી થશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના 4 બ્રિજોમાં હવે સુશોભિત થવાના છે. કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે, કેટલું લાભદાયક રહેશે વડોદરાવાસીઓ માટે? આપણે સૌ જાણીએ છીએ એમ દરેક શહેરમાં નવા બ્રિજો બનતા હોય છે અને આ બ્રિજની નીચેની જે જગ્યા હોય છે એનો જો વ્યવસ્થિત રીતે ડેવલપ ના થાય તો એનો દુરુપયોગ થતો હોય છે. ત્યાં ગંદકી રહેતી હોય છે અને શ્રમજીવીઓ ત્યાં આગળ પોતાનું રહેઠાણ બનાવી દેતા હોય છે. તો વડોદરા શહેરમાં આપણે જે 4 બ્રિજ છે અત્યારે એમાં બ્રિજની નીચે ડેવલપમેન્ટના કામો લીધા છે અને એ બ્રિજની નીચે રમતગમતના સાધનો છે, સિનિયર સિટીઝનને બેસી શકાય એવી વ્યવસ્થા છે. થોડો જગ્યા હોય તો નાનો ગાર્ડન બનાવાશે, જેથી કરીને ત્યાં આવનારા લોકોને બેસવાની સુવિધા મળે અને બેસવાનું ગમે. સિનિયર સિટીઝનો બાળકો સાથે આવતા હોય છે, તો બાળકોને પણ નાના મોટા રમવાના સાધનો હોય તો બધાની સુવિધા જળવાઈ રહે એ રીતે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે અને વડોદરા શહેરનો વિકાસ થવા જઈ રહ્યો છે. Subscribe now and press the bell icon. Never miss an update.